નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. એક વર્ષના બીએડ કોર્સ વિશે ખૂબ જ અગત્યની માહિતી સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. બીએડ કરવા માંગતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની અપડેટ છે એ જાહેર કરવામાં આવી છે. 12 પાસ પછી કે કોલેજ પછી તમને જે છે એ એક વર્ષના બીએડ કોર્સની અંદર એડમિશન મળશે. એડમિશન કેવી રીતે મળશે અને કોણ કોણ આ એક વર્ષનો બીએડનો કોર્સ કરી અને શિક્ષક બની શકશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એક વર્ષના બીએડ કોર્સ વિશેની સંપૂર્ણ માહિતી. એડમિશન કેવી રીતે મળશે, કોણ કોણ એક વર્ષનો બીએડ કોર્સ કરી શકશે, સંપૂર્ણ ચર્ચા આપણે વિગતવાર જે છે એ કરવાના જ છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન છે એના દ્વારા જે છે એ આ એક વર્ષનો બીએડનો પ્રોગ્રામ છે એ ફરીથી શરૂ કરવા અંગે જે છે એ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે. અહીંયા જે 8મા ક્રમે જે છે એ તમે જોઈ શકો છો બેચલર ઓફ એજ્યુકેશન પ્રોગ્રામ 1 યર લીડિંગ ટુ બેચલર ઓફ એજ્યુકેશન બીએડ ડિગ્રી, એટલે કે બેચલર ઓફ એજ્યુકેશનનો એક વર્ષનો પ્રોગ્રામ અને તમે આ એક વર્ષનો કોર્સ કરો છો તો તમને જે બીએડની ડિગ્રી છે એ મળી જશે. એના વિશેની વિગતવાર સમજૂતી તમે જોઈ શકો છો જે આ ઓફિશિયલ પરિપત્ર છે એની અંદર આપવામાં આવેલી છે. તમામ જે છે એ ઇન્ફોર્મેશન સમજાવવામાં આવેલી છે કે એક વર્ષનો બીએડનો કોર્સ છે એ કેવી રીતે કરવામાં આવશે, કેટલા સેમેસ્ટર રહેશે, તમારે જે છે એ કેટલા કલાક જઈ અને ભણવું પડશે, પછી તમારે ઇન્ટર્નશિપ કેટલી કરવાની રહેશે, એની અંદર તમને એડમિશન કેવી રીતે મળી શકશે, કોણ કોણ જે છે એ આની અંદર એડમિશન લઈ શકશે, તમામ ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા આપવામાં આવેલી છે. તો આપણે વિગતવાર સમજીએ તો જે આ ડ્રાફ્ટ નોટિફિકેશન છે એ નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન એના દ્વારા જે છે એ બહાર પાડવામાં આવી છે. નવી એજ્યુકેશન પોલિસી 2020 પ્રમાણે જે છે એ બીએડનો કોર્સ જે છે એ ફરીથી શરૂ કરવામાં આવશે. એના માટે એલિજિબિલિટી, એડમિશન, ડ્યુરેશન, ઇન્ટર્નશિપ અને કરિક્યુલમ વિશેની જે છે એ સંપૂર્ણ ચર્ચા આ ડ્રાફ્ટની અંદર જે છે એ સમાવવામાં આવેલી છે. ટાઈપ્સ ઓફ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ, તો અહીંયા જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. ઇન્ટિગ્રેટેડ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ અને મેઇન જે છે અહીંયા તમે જોઈ શકો છો બીએડનો જે એક વર્ષનો પ્રોગ્રામ છે એના વિશે જે છે એ આપણે વિગતવાર જે છે એ ચર્ચા કરવાના જ છીએ. તો what is B.Ed 1 year program? It is a professional teacher training course. Duration is 1 academic year, designed to prepare school teachers, completely aligned with new education policy 2020 and 5+3+3+4 structure. તો આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો જે છે એ પ્રોફેશનલ ટીચિંગ ટ્રેનિંગનો કોર્સ છે, એક વર્ષનો આ એકેડેમિક કોર્સ છે અને તમને આ જે છે એ ડિગ્રી લઈ અને તમે શાળાઓમાં જે છે એ શિક્ષક બની શકો છો. The program focuses on quality teaching, સ્કૂલ ઇન્ટર્નશિપ્સ એન્ડ પ્રેક્ટિકલ ક્લાસરૂમ એક્સપિરિયન્સ. તો તમે એક વર્ષનો બીએડ કોર્સ કરી અને આ તમામ જે છે એ વસ્તુઓ શીખી શકો છો. વિચ ઇન્સ્ટિટ્યુશન કેન ઓફર 1 year બીએડ, એટલે કે બીએડનો એક વર્ષનો કોર્સ કઈ કઈ કોલેજો દ્વારા તમને જે છે એ કરાવવામાં આવી શકે છે. તો મલ્ટી ડિસિપ્લિનરી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ or existing B.Ed year 2 year colleges that are already ready to shift B.Ed 1 year course, એટલે કે જે મલ્ટી ડિસિપ્લિનરી હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એમના દ્વારા તમને જે છે હવે બીએડ કરવામાં આવશે, અથવા તો જે અત્યારે જે કોલેજો છે કે જ્યાં 2 વર્ષનો બીએડનો કોર્સ ચાલે છે અને તેઓ જે છે એ એક વર્ષનો બીએડ માટે શિફ્ટ થવા માટે રેડી હોય તો ત્યાં પણ જે છે એ નવો બીએડનો એક વર્ષનો કોર્સ જે છે એ થઈ શકે છે. હવે આ જે બીએડ છે એ જે છે એ એક વર્ષનું રહેશે, એની અંદર જે છે એ 2 સેમેસ્ટર રહેશે, એની અંદર તમારી સ્કૂલ ઇન્ટર્નશિપ અને ટીચિંગ પ્રેક્ટિસ જે છે એ ઇન્ક્લુડ થઈ જશે. મેક્સિમમ ટાઈમ અલાઉડ ફોર કમ્પ્લીટ, એટલે કે ઘણા વિદ્યાર્થીઓને જે છે એ એટીકેટી આવી જાય અથવા તો કોઈ પણ કારણોસર તેઓ જે છે એ પરીક્ષા ના આપી શકે તો એમના માટે જે છે એ મેક્સિમમ 2 વર્ષની અંદર આ બીએડનો કોર્સ જે છે એ પૂરો કરી દેવો પડશે. તો આપણે આગળ વાત કરીએ વર્કિંગ ડેઝ, આર્સ એન્ડ અટેન્ડન્સ. મિનિમમ 96 વર્કિંગ ડેઝ પર સેમેસ્ટર અને એક્ઝામ ડેઝ આર નોટ ઇન્ક્લુડેડ, એટલે કે તમારું એક સેમેસ્ટર છે એ ઓછામાં ઓછા 96 દિવસનું હશે અને તમારે દર જે છે એ મિનિમમ 40 તમારે જે છે એ અવર્સ પર વીક જે છે એ તમારા હોવા જોઈએ. 80% અટેન્ડન્સ તમારી કમ્પલસરી કરવામાં આવેલી છે. 90% અટેન્ડન્સ છે સ્કૂલ ઇન્ટર્નશિપ, પછી ટીચિંગ પ્રેક્ટિસ અને ફિલ્ડ બેઝ એક્ટિવિટીઝ. અટેન્ડન્સ રૂલ જે છે એ આ વખતે બહુ જ જે છે એ સ્ટ્રિક્ટ હવે બીએડના કોર્સ માટે કરી દેવામાં આવેલા છે. હવે આગળ તમારો જે મેઇન પ્રશ્ન જે કેટલા જે છે એક ક્લાસરૂમની અંદર 50 સ્ટુડન્ટ હશે. ફાઉન્ડેશનલ, પ્રિપેરેટરી, મિડલ અને સેકન્ડરી આ પ્રકારના જે છે એ તમને સ્ટેજ સ્પેસિફિક પ્રોગ્રામ જે છે એ કરવામાં આવશે. અને હવે મેઇન વાત કે કોણ કોણ જે છે એ આ બીએડનો એક વર્ષનો કોર્સ છે એ કરી શકશે. તો અહીંયા જે છે એ 2 ઓપ્શન આપવામાં આવેલા છે. તમે માસ્ટર ડિગ્રી મિનિમમ 50% સાથે કરેલી હોય તો તમે જે છે એ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમે બીએ કરેલું હોય એના પછી તમે જે છે એ એમએ કરો છો તો તમે જે છે એ ડાયરેક્ટ આ એક વર્ષનો બીએડનો કોર્સ છે એના માટે જે છે એ એલિજિબલ થઈ જાઓ છો. ફોર એક્ઝામ્પલ તમે બીકોમ કરેલું છે એના પછી તમે એમકોમ કરો છો
તો તમે ડાયરેક્ટ જે છે એ 1 વર્ષના આ બીએડના કોર્સ માટે એલિજિબલ જે છે એ થઈ જાઓ છો. અથવા તો તમે ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે 4 વર્ષનું અંડર ગ્રેજ્યુએશનનો કોર્સ આવે છે તમે એ કરેલો હોય તો પણ તમે જે છે એ ડાયરેક્ટ બીએડ કરી શકો છો. અને એની અંદર પણ તમારે જે છે એ મિનિમમ 50% માર્ક્સ આવવા જરૂરી છે. તો બે ઓપ્શન છે, તમે બીએ અને એમએ કરી અને પછી બીએડ કરો, અથવા તો તમે ડાયરેક્ટ 4 વર્ષનો જે કોર્સ આવે છે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે તમે એ કરો, એના પછી તમે જે છે એ 1 વર્ષનો આ બીએડનો કોર્સ છે એ કરી શકો છો. રિઝર્વેશન એન્ડ રિલેક્શન એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને જે છે એ રિલેક્સેશન જે છે એ આપવામાં આવે છે. અને તમે 3 વર્ષનું ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે 1 વર્ષના આ બીએડના કોર્સ માટે જે છે એ એલિજિબલ થશો નહીં. તમારે જે જૂનો 2 વર્ષનો બીએડનો કોર્સ આવે છે એ જ કરવો પડશે. એટલે કે તમે 4 વર્ષની કોલેજ કરેલી હોય તો તમે ડાયરેક્ટ 1 વર્ષનું બીએડ છે એ કરી શકો છો. પરંતુ તમે માત્ર 3 વર્ષની જે છે એ કોલેજ કરેલી હશે તો તમે જે છે એ આ 1 વર્ષનું બીએડ છે એનો લાભ જે છે એ મેળવી શકશો નહીં. એની અંદર એડમિશન પ્રોસેસ કઈ રીતે થશે? તો એડમિશન પ્રોસેસ જે છે એ નેશનલ લેવલ એન્ટ્રન્સ એક્ઝામથી થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ દ્વારા આ પરીક્ષા લેવામાં આવશે અને આખા ભારતની અંદર એડમિશન માટે જે છે એ એક જ ટેસ્ટ લેવામાં આવશે. એની અંદર સબ્જેક્ટ નોલેજ અને તમારું ટીચિંગ એપ્ટિટ્યુડ શું છે એ જે છે એ ચકાસવામાં આવશે. કરિક્યુલમ અને તમારો જે છે એ સિલેબસ રૂલ્સ હશે એના વિશે જે છે ઇન્ફોર્મેશન આપેલી છે. અને પછી તમારી જે ઇન્ટર્નશિપ છે એના વિશેની જે છે એ ઇન્ફોર્મેશન અહીંયા આપવાની છે. તમને કઈ રીતે જે છે એ ભણાવવામાં આવશે એની જે છે એ તમામ ઇન્ફોર્મેશન તમે અહીંયા જોઈ શકો છો. તમે 1 વર્ષનો બીએડનો કોર્સ પૂરો કરો છો તો તમને જે છે એ બીએડની ડિગ્રી મળશે, સ્ટેજ સ્પેસિફિક સ્પેશિયલાઇઝેશન મળશે અને તમે જે છે એ 1 વર્ષનું બીએડ કરી અને તમે જે છે એ એમએડ પણ જે છે એ કરી શકો છો. બીએડ 1 year is officially proposed. Only PG and 4-year UG students can eligible. એન્ટ્રન્સ એક્ઝામ દ્વારા તમારે જે છે એ આ બીએડનો કોર્સ તમે જે છે એ કરી શકો છો. તો આ રીતે તમે 4 વર્ષનું જે છે એ યુજી સ્ટુડન્ટ હોય એટલે કે તમે 4 વર્ષ કોલેજના કરેલા હોય તો ડાયરેક્ટ જે છે એ 1 વર્ષ બીએડ કરી શકો છો. અથવા તો તમે બીએ પ્લસ એમએ એટલે કે સ્નાતક પ્લસ અનુસ્નાતક કરેલું હોય તો તમે જે છે 1 વર્ષનું બીએડ છે એ કરી શકો છો. તમે 3 વર્ષની કોલેજ કરેલી હશે તો તમે આ 1 વર્ષનો બીએડનો કોર્સ છે એ કરી શકશો નહીં. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે બીએડનો 1 વર્ષનો કોર્સ જાહેર કરવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.